ચામડીની બીમારીનો એક અફર સિદ્ધાંત એટલે કે ચામડીની બીમારી ઝડપથી થતી નથી અને જો થાય છે તો એ ઝડપથી થતી પણ નથી. જી હા મિત્રો, અને ચામડીની બીમારી ધરાવતા દરેક દર્દીઓ કે જે લોકો આયુર્વેદ, હોમિયોપેથી કે પછી એલોપેથી કે પછી યુનાની કોઈ પણ જાતની દવા લેતા હોય, પરંતુ આપણા ઋષિમુનિઓએ આપેલા એવા 7 સૂચનોનું જો તે પાલન કરે છે તો તે લોકો જરૂરથી ચામડીની બીમારીમાંથી ઝડપથી મુક્ત થઈ શકે છે. જી હા મિત્રો, તે આપણે જરૂરથી આજના વિડીયોમાં જાણીએ. તો તેમાં સૌથી પહેલા એટલે કે દૂધ અને દૂધની બનાવટ. તો જી હા મિત્રો, ચામડીની બીમારી કે જે આપણા આયુર્વેદ અનુસાર જોઈએ કે આપણા શરીરમાં રહેલા ત્રિદોષ એટલે કે વાત, પિત્ત અને કફ, આ ત્રણમાંથી જ્યારે પિત્ત અને કફ જ્યારે એક સાથે વધી જાય છે અને તેને કારણે આપણે ચામડીની બીમારીઓ અવારનવાર આવતી હોય છે. તો જરૂરથી મિત્રો, જ્યારે આપણે દૂધ અને દૂધને લગતી વાનગીઓ જ્યારે આપણે સેવન કરીએ છીએ ત્યારે ઉલટાનું આપણા શરીરમાં આજે ત્રિદોષનું જ્યારે સંતુલન બગડી જતું હોય છે અને પરિણામે ઉલટાની આપણે ચામડીની બીમારી એ ઉલટાની વધી જતી હોય છે. તો હા મિત્રો, તો જે લોકોને ચામડીની બીમારી ધરાવતા હોય એ લોકોએ દૂધ અને દૂધની બનાવટ પર આજે જ પૂર્ણ વિરામ મૂકવો જોઈએ. અને તમને પણ ખબર છે કે ચામડીની બીમારી એક એવી બીમારી છે કે જેમાં ઇમરજન્સી કોઈ દિવસ નથી આવતી. વર્ષો સુધી, મહિનાઓ સુધી આપણે દવા લેતા હોઈએ છીએ અને જ્યારે આપણા શરીરમાં રક્ત ધાતુ એટલે કે જ્યારે લોહીનો બગાડ થાય છે અને તેને કારણે આપણે ચામડીની બીમારીઓ અવારનવાર રહેતી હોય છે. અને એ સમયે જો આપણે દૂધ અને દૂધને લગતી બનાવટનું આપણે જો સેવન કરીએ છીએ તો ઉલટાની આપણી રક્ત ધાતુ ઉલટાની બગડી જતી હોય છે અને પરિણામે આપણા રક્તમાં ગંદકી વધી જતી હોય છે અને પરિણામે આપણે ચામડીની બીમારીઓ ઉલટાની વધી જતી હોય છે અને આપણે જે દવાના ચક્કરમાંથી કોઈ દિવસ બહાર નથી આવી શકવાના. તો જી હા મિત્રો, જે લોકોને ચામડીની બીમારી રહેતી હોય અથવા તો દવા ચાલુ હોય તો એવા લોકો જરૂરથી દૂધ અને દૂધની બનાવટનું સેવન ટાળવું જોઈએ. બીજું અને સૌથી અગત્યનું કે જે લોકોને ચામડીની બીમારી હોય છે તો તેવા લોકોએ ખાંડ અને ખાંડની બનાવટનું સેવન તદ્દન ટાળવું જોઈએ. પૂછો કેમ? કારણ કે ખાંડ, અને તેમાં પણ આ સમયમાં ઘણી વખતે તમે કદાચ સાંભળ્યું હશે કે સલ્ફર ડાયોક્સાઇડ, ફોર્મેલિન કે જેવા કેમિકલ્સ વપરાતા હોય છે અને જેનું સેવન કરવાથી, તે ખાંડનું સેવન કરવાથી આપણા શરીરમાં રહેલી જે રક્ત ધાતુ છે તે ઉલટાની બગડી જતી હોય છે એટલે કે વધારે દૂષિત થતી હોય છે અને પરિણામે આપણે દવા પીતા છતાં પણ આપણે ચામડીની બીમારીમાં કોઈ જાતનો ફરક નથી પડતો હતો. તો જી હા મિત્રો, ચામડીની બીમારી કે જેમાં મધુર રસનું સેવન ટાળવું જોઈએ એટલે કે જે વસ્તુમાં મધુર રસ પ્રધાન છે તેમનું સેવન ટાળવું જોઈએ. પરંતુ ઋતુજન્ય ફળો અથવા તો ગોળ કે જેમનું સેવન પણ આપણે અંકુશ એટલે કે થોડી માત્રામાં જ આપણે કરવું જોઈએ. ત્રીજું અને સૌથી અગત્યનું એટલે કે વધારે નમકની આદત કે જેમના પર તમે આજે જ અંકુશ રાખો. જી હા મિત્રો, કે વધારે નમક કે આપણા શરીરમાં ઉલટાનું ઇન્ટરનલ હીટ એટલે કે ઉલટાનું પિત્ત વધારે છે અને જ્યારે પિત્ત દોષ વધે છે અને તેના કારણે આપણે જે ચામડીની બીમારી છે તે ઉલટાની વિકાર પામતી હોય છે એટલે ઉલટાની વધી જતી હોય છે, સાથે ખંજવાળ આવી, સાથે અનેક પ્રકારની સમસ્યાઓ આપણે સાથે તે લાવે છે. તો જી હા મિત્રો, અને આ સમયે તમે કેટલા લોકોના મોઢે પણ સાંભળ્યું હશે કે મને માથેથી નમક છાંટીને ખાવાની ટેવ છે અથવા તો ઘણી વખતે ભાખરી કે પછી સલાડ અને સાથે તે લોકો માથે નમક છાંટી અને તે લોકો તેમનું સેવન કરતા હોય છે. તો એવા લોકો માટે તો ખાસ કે જે લોકો વધારે નમક ખાય છે તો એવા લોકોની કોઈ દિવસ દવા બંધ નથી થવાની. પૂછો કેમ? કારણ કે તે લોકોની જે ચામડીની બીમારી જે છે તેમાં ઉલટાનું તે પિત્ત વધી જતું હોય છે અને પરિણામે જે તેમની ચામડીની બીમારી ઉલટાની વધી જતી હોય છે. તો જી હા મિત્રો, જે લોકો ચામડીની બીમારી ધરાવે છે તો એવા લોકોએ આજે ને આજે વધારે પડતા નમકનું સેવન બિલકુલ ટાળવું જોઈએ. ચોથી અને સૌથી અગત્યની વાત એટલે કે મિત્રો, જે લોકોને ફર્મેન્ટેડ ફૂડ ખાવાની ટેવ હોય એટલે કે મિત્રો આથાવાળી વસ્તુ, તો એવા લોકો અને તેમાં પણ જે લોકોને ચામડીની બીમારી ધરાવતા દર્દીઓ છે તે લોકો આજે ને આજે આ તમામ વસ્તુઓ પર પૂર્ણ વિરામ મૂકે. પૂછો કેમ? કારણ કે આથાવાળી વસ્તુ તે સરવાળે આપણા શરીરમાં ઇન્ટરનલ હીટ વધારી દે છે અને આ જે ઇન્ટરનલ હીટ વધે એટલે કે આપણા શરીરમાં પિત્તનો પ્રકોપ થાય છે એટલે કે પિત્ત દોષ વધે છે અને પરિણામે આપણું જે રક્ત ધાતુ છે, રક્ત છે તે વધારે દૂષિત થઈ જતું હોય છે અને પરિણામે દવા લેતા છતાં પણ આપણે કોઈ પણ જાતનો ફરક નથી પડતો. તો એ પાછળનું કારણ કે જે આથાવાળી વસ્તુ. તો જી હા મિત્રો, જે લોકોને આથાવાળી વસ્તુ ખાવાની ટેવ હોય એટલે કે જેમાં ઈડલી, ઢોસા કે પછી ઢોકળા કે પછી હાંડવો, આવી તમામ વસ્તુઓ એટલે કે આવી આથાવાળી અનેક વસ્તુઓ, અથાણા કે જેમાં આથો હોય અને તેને કારણે આપણા શરીરમાં ઉલટાનું પિત્ત વધતું હોય છે અને પરિણામે આપણી જે ચામડીની બીમારી છે તે ઉલટાની વધી જતી હોય છે. તો ખાસ કરીને મિત્રો, મારી વિનંતી એ છે કે ચામડીની બીમારી ધરાવતા તમામ લોકો કે જેમને આથાવાળી વસ્તુઓ પર આજે તમારે અંકુશ રાખવો જ પડશે. પાંચમું સૂચન એટલે કે કબજિયાત. અને તમે કદાચ ઘણા લોકોના મોઢે સાંભળ્યું હશે કે કબજિયાત તે મોટા ભાગના રોગોનો દુશ્મન છે અને સાથે લીધેલો ખોરાક આપણો નથી પરંતુ પચાવેલો ખોરાક જ આપણો છે. જી હા મિત્રો, તો જે લોકોને ચામડીની બીમારી રહેતી હોય તો એવા લોકો
ખાસ એ પ્રકારનો પ્રયત્ન કરે કે તે લોકોને કબજિયાત ના રહે. પૂછો કેમ? કારણ કે જ્યારે તેમનું પાચન મંદ પડે છે અને પરિણામે જે તેમનો લીધેલો ખોરાક છે તે બરાબર તેમનું પાચન નથી થતું અને પરિણામે જે અપાચ્ય ખોરાક છે તેને કારણે તેમના શરીરમાં કચરો વધી જતો હોય છે અને એ જે કચરો છે તે લોહીમાં પડે છે અને ઉલટાનો જે રક્ત દૂષિત થાય છે અને પરિણામે જે તેમની ચામડીની બીમારી છે તે ઉલટાની વધી જતી હોય છે. માટે મિત્રો આપણે અગાઉ પણ આના અનુસંધાને આપણે વાત કરેલી છે કે આપણે હરડેની લેવાની રીત છે, સાથે જે લોકોને શરીર પોતાનું ડિટોક્સ કરવું હોય, કુદરતી રીતે ડિટોક્સ કરવું હોય તેની પણ રીત છે, તે પણ આપણે અગાઉ આના વિશે આપણે વાત કરેલ છે. અને મિત્રો આ જે માહિતી છે તેની પણ આપણે નીચે લિંક આપેલ છે. તો મિત્રો આજે ખાસ કરીને જોઈએ કે જે લોકોને ચામડીની બીમારી ધરાવે છે એ લોકો ખાસ કે જે કબજિયાત ન રહે તેનું પૂરેપૂરું તે લોકોને ધ્યાન રાખવું જોઈએ. સાથે છઠ્ઠી અને સૌથી અગત્યની બાબત એટલે કે જંક ફૂડ. જી હા મિત્રો, આ સમયમાં કેટલા લોકો, લાખો લોકો એવા છે કે જે લોકો જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, રેસ્ટોરન્ટનું ફૂડ અથવા તો ઘણી વખતે નાઇટ ડિનર, તો આવા લોકો ખાસ કે જે લોકોને ચામડીની બીમારી ધરાવે છે તો એવા લોકોએ આ જે તદ્દન તમામ વસ્તુઓ છે તેમને ટાળવી જોઈએ. પૂછો કેમ? કારણ કે તેમાં વપરાતા કેમિકલ્સ, પ્રિઝર્વેટિવ્સ, આ તમામ વસ્તુને કારણે ઉલટાનું રક્ત દૂષિત વધી જતું હોય છે અને પરિણામે તેમનો કફ અને પિત્તદોષનું અસંતુલન ઊભું થાય છે અને પરિણામે તે લોકોને ચામડીની બીમારી ઝડપથી જતી નથી. પછી ભલે ગમે એટલી દવા લે, ગમે એટલા મહિનાઓ સુધી દવા લે, છતાં પણ તે લોકોને ચામડીની બીમારી મટવાનું નામ નથી લે. કારણ કે જે દવા છે તે લોહીને ગંદકી દૂર કરે છે અને તેનાથી તદ્દન વિરુદ્ધ આપણે આવો જ્યારે જંક ફૂડનો ખોરાક ખાઈએ છીએ અને તેનાથી આપણે ઉલટાની શરીરમાં ગંદકી વધી જતી હોય છે અને પરિણામે આપણે ચામડીની બીમારી ઉલટાની વધી જતી હોય છે. સાથે સાથે સાતમું અને સૌથી અગત્યનું, સૌથી મહત્વનું સૂચન એટલે કે મિત્રો સૂર્યપ્રકાશ. જી હા મિત્રો, આપણો ભારત દેશ કે જેમાં મોટા ભાગના દિવસોમાં સૂર્યપ્રકાશ રહેતો હોય છે, પરંતુ આજની આધુનિક જીવનશૈલી, લાઈફસ્ટાઈલ કે જેને કારણે આપણે રાત્રે મોડા સૂઈએ અને સવારે મોડા ઉઠીએ અને તેને કારણે આપણે સૂર્યપ્રકાશથી આપણે વંચિત રહીએ છીએ. તો મિત્રો મારી ખાસ વિનંતી છે કે સવારે ઉઠીને કૂણો તડકો, કૂણો સૂર્યપ્રકાશ લેવો જોઈએ. પૂછો કેમ? કારણ કે તેમાંથી વિટામિન ડી મળે છે અને જ્યારે આપણા શરીરમાં વિટામિન ડી ની ઉણપ થાય છે એટલે કે ઘટે છે અને તેના કારણે આપણે ચામડીની બીમારી અવારનવાર રહેતી હોય છે. તો જી હા મિત્રો, જે લોકોને ચામડીની બીમારી રહેતી હોય એવા લોકો ખાસ કે સવારે ઉઠીને રોજ કૂણા તડકામાં તેમને થોડીવાર રહેવું જોઈએ, કારણ કે તેનાથી તેમના શરીરમાં કુદરતી રીતે વિટામિન ડી ની તો પૂર્તિ થાય છે અને પરિણામે જે તેમને ચામડીને લગતા રોગ છે તે ફટાફટ દૂર થઈ જતા હોય છે અને સાથે સાથે જે તેમની દવાઓ છે તે પણ તેમને ઓછી લેવી પડતી હોય છે અને સાથે સાથે તે લોકો આવી જે ચામડીને લગતી બીમારીથી મુક્ત થઈ શકે છે. જરૂરથી મિત્રો આ જે 7 સૂચનો તે આપણે જરૂરથી રોજના જીવનમાં પાલન કરીએ કે જેથી કરીને આપણે જે ચામડીની બીમારી હોય છે અને જે તેમની દવા જે ચાલે છે તે વર્ષોની બદલે આપણે મહિનાઓ સુધી દવા લેવી પડે છે અને સાથે સાથે આપણી જે ચામડીની બીમારી પણ છે તે વર્ષોની બદલે મહિનાઓમાં તે દૂર થઈ શકે છે. તો જી હા મિત્રો, આ જે સૂચનોનું આપણે પાલન કરીએ અને આશા રાખું છું મિત્રો આ માહિતી તમારા દરેક મિત્રો સુધી પહોંચાડો, કારણ કે આ સમય કેટલા લોકો એવા છે કે જેમને વર્ષો સુધી ચામડીની બીમારી રહે છે. તો એ લોકો આ જે સૂચનોનું પાલન કરે છે તો જરૂરથી એ લોકો લાંબુ અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે. અને મિત્રો આવી વધુને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ત્યાં સુધી રજા લઉં છું. સૌનો આભાર. જય ધન્વંતરી.